મારું નામ કિંજલ છે અને મારી ઉંમર 25 વર્ષ છે. મારા જીવનમાં એવી ઘટનાઓ બની કે જે મને આજ પણ રાતે જાગારી રાખે છે. એક તરફ મારા પતિ સાથેનું રિલેશન અને બીજી તરફ મારી માતાની અદ્ભુત સુંદરતા અને અચાનક બદલાતા માહોલ. મને યાદ છે, ઓફિસના કામ અને ઘરના કામોમાં હું એટલી થાકી ગઈ હતી કે એક દિવસ મેં મારી માતાને ફોન કરીને કહ્યું, "માં, તમે આવી જાઓ ને, થોડા દિવસ મારી મદદ કરો." મારી માએ તરત હા કહી અને આવી ગયા. જેવી તેઓ ઘરે પહોંચ્યા, મારા પતિ સમીર એમનું સ્વાગત કરવા જાણે રાજા રાણીની જેમ વર્તવા લાગ્યા. મને પહેલાં તો આનંદ થયો, પણ ધીરે ધીરે કંઈક અજીબ લાગવા માંડ્યું. એક રાતે અચાનક મને ઊંઘ ના આવતી હતી. હું પલંગ પર આંખો મીચીને સૂતી હતી ત્યાં મારા કાને અવાજ આવ્યો. સમીર મારી માતાના રૂમમાં ગયા હતા. મેં ચૂપચાપ સાંભળ્યું. તેમણે મારી માતાની ચાદર પર હાથ ફેરવતા કહ્યું, "સાસુમાં, તમારી દીકરી હવે ઘણી થાકી ગઈ છે, જૂની લાગે છે. તમે જ મને ખુશ રાખી શકશો." મારું હૃદય ધબકી ઉઠ્યું. હું શું કરું? બહાર નીકળું કે ચૂપ રહું? પણ તે રાત પછી વાતો વધુ વિચિત્ર બની ગઈ. મારી માતા ઘરના કામોમાં લાગી ગયા. તેમના હાથની સબ્જી ખાઈને સમીર એટલા ખુશ થતા કે મને ઈર્ષ્યા થવા લાગી. "સાસુમાં, તમારા હાથમાં જાદુ છે," કહીને તે તેમની તારીફ કરતો. હું કહેતી, "સમીર, મારી મા સામે મારી બુરાઈ ન કર." પણ તે હસીને કહેતો, "મજાક છે જાન." મારી માએ પણ મને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. "કિંજલ, નાની વાતને મોટી ન બનાવ." ધીરે ધીરે મને લાગવા માંડ્યું કે સમીર અને મારી માતા વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. રાતે તેમના રૂમમાંથી અવાજ આવતો. સમીર મારી માતાની સુંદરતાની વાતો કરતો. "તમે સરિતા કરતાં પણ વધુ યુવાન લાગો છો." મને ગુસ્સો આવતો, પણ મારી માએ કહ્યું કે તે મજાક કરે છે. એક રાતે પાર્ટીમાં જતી વખતે સમીરે મારી માતાને ખાસ તારીફ કરી અને તેમના બોસે પણ કહ્યું કે તમારી સાસુ તો બહેન જેવી લાગે છે. મને તે વખતે ખૂબ જ દુઃખ થયું. હું ઘરે આવીને મારી માતાને કહી દીધું, "માં, તમારે આટલું સજવાની જરૂર નથી." મારા મનમાં શંકા વધતી ગઈ. સમીર રોજ મારી માતાને ઓફિસ લઈ જતો. કહેતો કે બોસે તમને મળવા બોલાવ્યા છે. હું તેમને સાથે જતા જોઈને ચીસ પાડવા માંડી. "તમે બંનેનું શું ચાલે છે? મારી મા સાથે આવું?" મારી આંખમાં આંસુ આવી ગયા. મેં મારી માતાને કહ્યું કે તેઓ જતા રહે, પણ સમીરે મને રોકી. મેં તેમને બંનેને પકડી પાડ્યા એક રાતે. એ રાત મારા જીવનની સૌથી વધુ ભયાનક અને પછી સૌથી સુંદર રાત બની ગઈ. હું અચાનક તેમના રૂમમાં દાખલ થઈ. સમીર મારી માતાનો હાથ પકડીને ઊભો હતો. મેં કહ્યું, "હવે સાચું કહો." સમીરે મને શાંત કરી અને એક વ્યક્તિને અંદર બોલાવ્યો. તે તેનો બોસ રઘુવીર હતો. રઘુવીરે મારી માતાને જોઈને કહ્યું, "કિંજલ, તારી મા અને હું કોલેજમાં પ્રેમમાં હતા, પણ કુટુંબના દબાણને કારણે અમે અલગ પડી ગયા. 30 વર્ષ પછી જ્યારે મેં તારી માતાને જોઈ, ત્યારે જૂના દિવસો યાદ આવી ગયા." સમીરે કહ્યું, "હું જાણતો હતો કે તારી મા અકેલી છે. તેથી જ મેં આ બધું ગોઠવ્યું. તારી માતાને ખુશ જોવાની ઈચ્છા હતી. તું તેમની ખુશીમાં અડચણ ન બન." મારી આંખોમાં આંસુ હતા, પણ આ વખતે ખુશીના આંસુ. મેં મારી માતાને ભેટી પડી. "માં, મને માફ કરી દે. મેં તને સમજ્યા વગર ગુસ્સે થઈ ગઈ." મારી માએ મને કહ્યું, "બેટા, પ્રેમની કોઈ ઉંમર નથી, પણ કુટુંબને સમજવું પણ જરૂરી છે." 3 દિવસ પછી મારી માતા અને રઘુવીરની રજિસ્ટર્ડ મેરેજ થઈ ગઈ. હું અને સમીર તેમની સાથે હતા. મારી માતાની વિદાય વખતે મેં તેમને વચન આપ્યું કે હું પણ મારા ઘર અને પતિની જવાબદારીઓ સંભાળીશ. આ ઘટનાએ મને એક મોટી શીખ આપી. પૈસા અને કામ કરતાં કુટુંબ અને પ્રેમ વધુ મહત્વના છે. અમે એકબીજાને સમજીએ તો જીવનમાં ક્યારેય અંધારું નથી આવતું. જો તમને આ કહાની પસંદ આવી હોય તો તમારા અનુભવો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા પરિવારને
પ્રેમ અને સમજણથી ભરી દેજો. ધન્યવાદ.